કરજો. અને ખરેખર આ કણી એ પવિત્ર છે, તે રીતે આપણે પવિત્ર કણી ખાઈને આ જીવને બચાવવાનો સમય આવી ગયેલો છે. નહીં તો એમની માનતા કે સાહેબ મને મદદ કરજે, મને બી બચાવજે, એમ આપણે એકબીજાને કહેવા જાઉં તો એવું નહીં થશે. પણ પોતે આપણે સમજીને કેમ કે આવી ગરમીમાંથી આપણે કેવી રીતે નીકળવું જોઈએ અને કેવી રીતે આ જીવને બચાવવો જોઈએ તે વ્યવહાર પર ખાસ ધ્યાન દ્રષ્ટિ રાખજો. આ રીતે આપણને દાદાએ કીધું છે. અને આ કણી મેં નહીં બનાવી, તમે નહીં બનાવી, આ બનાવનારાએ બનાવી આપી છે. તેમ આ જીવ માટે બનાવી આપી છે. આ ખોરાક લઈને આ જીવને ટકાવજો અને આ શરીર વાપરજો. આ શરીર પણ હિસાબે વાપરજો એમ કહેલું છે. આડે ધડે વાપરી નાખતા એમ બી કહેલું છે. પણ આપણે હિસાબ રાખતા નથી. તો આ આરતીમાં મૂકેલું છે. આપણે સજાતિ હતા તેમાંથી વિજાતિ બની ગયા. વિજાતિ એટલે આપણે એક જાત, આપણે એક કુટુંબ. આપણે દાદાએ ખૂણા ખાચરામાં સમાજ તૈયાર કરી છે. આ જ્યાં આપણે પહોંચી જતા છે ત્યાં આપણો ખાવા પીવાનો અને હોવા બેસવાનો ત્યાં આપણને વ્યવસ્થા મળી જતી છે. ત્યાં આપણા માટે દાદાએ હોગા તૈયાર કર્યા છે અને એક કુટુંબ બનાવી આપ્યું છે. ત્યાં આપણે પહોંચી જતા છે. ત્યાં આપણા માટે બધી વ્યવસ્થા મળી રહેતી છે. ને તો અહીંયા આ પાવાગઢ ગામે અહીંયા સુધી આવીને આપણને કોણ ખવડાવતે, કોણ અહીંયા બેસાડતે? 3-4 દિવસમાં સારું સારું રાંધીને ખવડાવતા છે. એ કોણે આવી વ્યવસ્થા કરી હશે? આ દાદા અને કોણી સાથે આવ્યા છે. તો જ્યાં દાદાનો વ્યવહાર પસરી ગયેલો છે ત્યાં આ કણી પચી વળે છે, આને પૂરું પાડે છે. આ કણી ખાઈને જ્યાં જતા છે ત્યાં આપણને કણીનો ખોરાક મળી રહેતો છે. તેના બદલે આપણે આવો આપણને રસ્તો દાદાએ બતાવ્યો અને પછી અહીંયા આવીને આપણે ખાઈ પીને મોજ મસ્તી કરીને હમા ઉતરી પડ્યા છે. વિજાતિ બની જતા છે. જાત હતી તેમાંથી વિજાત થઈ ગયા, વિજાતિ બની ગયા અને સજાતિ મીટી ગયા. સજાત હતો તેમાંથી આ વિજાતિ બની ગયા અને સજાતિ મીટી ગયા. એમાંથી મીટી ગયા, જુદા પડી ગયા. આપણે તો એમને કંઈ ઓળખતું નથી. આપણે શા માટે મોકલ્યા છે અને શા માટે આપણે આવ્યા છે તેના કાંઈ આપણે કદર કરી નથી. એટલે દાદાએ આપણા માટે દાદા આવ્યા છે અને આપણને રસ્તો બતાવવા માટે દાદા આવ્યા છે. આ વિશ્વમાં જીવજંતુ દરેક જીવ માત્ર માટે દાદા આવ્યા છે અને દાદાએ રસ્તો બતાવ્યો છે. તે રીતે આપણે જીવી જવું જોઈએ. એકબીજા સાથે બોડાઈ મારીને આ અવતાર પૂરો નહીં કરતા. અને આ વિજાતિ બની ગયો અને સ્વજાતિ મટી ગયો. આપણે વિજાતિ થઈ ગયા, બની ગયા અને સ્વજાતિ મીટી ગયો. એવો તે પછી એમાંથી એમ આવે છે કે વિવેક ચૂકી ગયો આજે જીવ. એટલે આપણે વિવેક ચૂકી ગયો. આજે જીવ વિવેક કરવા ચૂકી ગયો. તેના પરિણામમાં શું આવે છે? નરકની વાટ ધરી લીધી રાજીવે. આપણે વિવેક ચૂકી જવું ને તો આપણે જરૂર આ નરકાને વાટે પકડી લઉં. નરકાની વાટ પકડી લઉં તેના પરિણામમાં શું આવશે? નરકની વાટ ધરી માતા પિતાને સડી જાય
જાયો દુઃખી માતા પિતાને બી ભૂલી જતા છે. આ વિવેક સ્થળે વિવેક નહીં કરે તો માતા પિતાને પણ ભૂલી જતા છે. એવું આવે છે. અને ઘરને દાર છોડી રખડે જીવ. આપણો જેવું છે તેવો ફાટેલો હોય, તૂટેલો હોય તે ઘર બી છોડીને, ઘરદારને છોડીને રખડે જીવ. અમુક ઠેકાણે રખડે છે, અમુક ના ઘરમાં તો છોકરા છોકરી છે એટલે છોકરા કેથે જવાનું હોય તો માને પણ નહીં કહીને જતા ને બાપાને પણ કહીને નહીં જતા, જેમ તેમ રખડી જતા છે. તો તમારો છોકરો કાંઈ જઈને પૂછે તો ખબર ને ભાઈ તે કાંઈ ગયો તે તેને નહીં ગયો એમ આપણે કહેતા છે. તો તેવી રીતની રાખતા તેના પરિણામ આખું આવે તે જોઈ લેજો. સ્વર્ગને વાટ છોડી તેની રાહ આજે જીવ. આપણે જે બાપાએ મોકલી આપ્યા છે આ બાપના બગીચામાં, તો સ્વર્ગને વાટ ઓળખી લેજો એમ કહેલું છે. તો સ્વર્ગને વાટ છૂટી જતી છે એવું આપેલું છે એમાં. તો પછી એમાં શું આવે છે? નર્કને વાટ ધરી લેધી રાત જીવે. નર્કની વાટ પકડી લેધી જીવે. તેના પરિણામમાં શું આવે છે? પવિત્ર દૂધ ખાધો માતાના દિલે. આપણે જ્યારે જન્મ લીધો ને ત્યારે આપણે માતાના દિલમાંથી પવિત્ર દૂધ ખાધું છે. પવિત્ર દૂધ ખાધું છે તો તેના આ જેમ તેમ રખડી જાય અને આપણે નર્કનો વાટ પકડી લઈએ તો આ પવિત્ર દૂધ ખાધો માતાના દિલે, માતાના દિલમાંથી પવિત્ર દૂધ ખાધો તો જેમ તેમ રખડી જાય ને તેનું પરિણામ શું આવે છે? દિલ ચૂકી ગયો માતાનું દૂધ. આ માતાના દિલમાંથી દૂધ ખાધો તે ચૂકી ગયો અહીંયા આવીને, જેમ જેમ મોટો થયો તેમ તેમ. પછી તેના પરિણામમાં શું આવે છે? ચૂકી જાય તેના પરિણામમાં શું આવે છે? કષ્ટ ભોગવે આજે માતાને પિતા. બાપા, ભાઈઓ, બહેનો કોણ કષ્ટ ભોગવે છે તે જોઈ લેજો. આપણા માટે માતા પિતાએ શું કર્યું હશે અને કેટલો કષ્ટ ભોગ્યો હશે, અને એણે આપણા માટે, દીકરા દીકરી માટે કેટલો કષ્ટ ભોગ્યો હશે તે તમે જોઈ લેજો. માતાને પિતાએ પછી આ આપણે બધું ચૂકી જવું ને તો વડીલ પવિત્ર પદ ઠક્કરે મારે. જે આપણા વડીલ પદ છે, આ માતા પિતા વડીલો છે એના પદને ઠક્કર મારે. તે રીતે જે રીતે આપણે વડીલ પદને ઠક્કર મારીએ તે જ રીતે આપણે દાદાએ કેટલો કષ્ટ ભોગ્યો હશે અને કેટલો કષ્ટ કર્યો હશે આપણા માટે, જેના માટે આપણા છોકરા માટે માતા પિતાએ કષ્ટ ભોગ્યો તેવી રીતે દાદાએ પણ આપણા જીવ માત્ર માટે કષ્ટ ભોગ્યો છે. તો તેને વિચાર કરજો. કષ્ટને અધિકારી જાયો રાજી. આ કષ્ટનો અધિકારી જાયો. જેણે કષ્ટ ભોગ્યો છે તે કષ્ટનો અધિકારી બની ગયો એમ. એવું તો જન્મ ભૂમિ સુટીરા આજે. જન્મ આપ્યો છે, જન્મ ભૂમિ છૂટી જાય છે એવું. પછી એમાંથી શું પરિણામ આવે છે? વિજાતી બની આજે દુઃખી રાજાયો. વિજાતી જાત હતી તેમાંથી વિજાત બનીને દુઃખી થઈ ગયો. તે જ રીતે
આપણા માટે દાદા આવ્યા છે, આપણને સુખ અને શાંતિ આપવા માટે આવ્યા છે. તેમાંથી આપણે જાતે આપણે દુઃખી વિજાત બનીને આ દુઃખી થઈ જવું. તે દુઃખ આપણે એમની માની લેતા, દાદા મને આવો દુઃખ આવ્યો, દાદા મને બચાવી લેજે, એમ પાછળથી છેલ્લે આખરે આપણે કહેવા જવું તો દાદા હું કરશે? એ જાતે પોતે જ્યારે આપણામાં એ બોલનારો છે, જોવાવાળો છે, ચાલવાવાળો છે, ત્યાં સુધી જ જોઈ લો અને જાણી લો અને સમજી લો. નહીં તો